એટીએસે વધુ એક બોગસ લાયસન્સ કૌભાંડ ઝડપ્યું છે। યુપીમાંથી હથિયારના બોગસ લાયસન્સ ઇસ્યુ કરાયા હતા। કૌભાંડમાં સંડોવાયેલા 7 આરોપીની ધરપકડ કરાઈ છે। પ્રતીક વધુ માહિતી આપી રહ્યા છે। જી પ્રતીક। અંકિત, અગાઉ પણ એટીએસ દ્વારા બોગસ લાયસન્સ કૌભાંડ ઝડપવામાં આવ્યું છે, જેમાં નોર્થ ઈસ્ટમાંથી બોગસ લાયસન્સ હથિયાર માટેના ઇસ્યુ કરવામાં આવતા હતા અને આ જ સંદર્ભે તપાસ કરતા એટીએસ દ્વારા આજે વધુ એક કૌભાંડ ઝડપ્યું છે, જેની અંદર બોગસ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા હતા અને આ બોગસ લાયસન્સ છે તે ઉત્તર પ્રદેશમાંથી ઇસ્યુ કરવામાં આવતા હતા। એટલે બોગસ લાયસન્સ છે તે ઉત્તર પ્રદેશમાંથી ઇસ્યુ કરવામાં આવતા, જે વ્યક્તિને હથિયાર જોઈતું હોય તેવા વ્યક્તિઓને પાસેથી લાખો રૂપિયા લેવામાં આવતા હતા અને તેમને બોગસ લાયસન્સ આપવામાં આવતું હતું, જેથી કરીને તે વ્યક્તિ હથિયાર રાખી શકે। પરંતુ જે વ્યક્તિ હથિયાર લેતો હતો તેને એ ખબર નહોતી કે આ જે લાયસન્સ મને ઇસ્યુ કરવામાં આવે છે તે ખોટું હતું। પરંતુ આ સમગ્ર મામલે એટીએસ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આ જે લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા હતા તે બોગસ હોવાનું સામે આવતા એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। સમગ્ર ઘટના બાબતે કુલ 7 જેટલા આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં આવે છે, જેમણે અનેક આવા વ્યક્તિઓને બોગસ લાયસન્સ આપ્યા હતા, ઇસ્યુ કર્યા હતા। હાલ આ મામલે એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે બાબતે વધુ તપાસ હાથ ધરાઈ છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।